વડોદરા શહેર અલકાપુરી વિસ્તારમાં વિન્ડસર પ્લાઝા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારની નવીન ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે શુભારંભ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ વિશે વધુ માહિતી આપી છે। સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર જેની નવી ઓફિસનું ઉદ્ઘાટન વિન્ડસર પ્લાઝા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, કિરીટભાઈ શાહ અને સ્નેહલ ઘરિયા તથા મયંક દેસાઈ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ન્યૂ ઓફિસનો શુભારંભ કરાયો। મોટી સંખ્યામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના લોકોએ હાજરી આપી। આ સંદર્ભે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ જેમણે વધુ માહિતી આપી છે। વૈષ્ણવ વણિક પરિવારના માધ્યમથી આજે વડોદરા ખાતે ઓફિસની શરૂઆત કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે આ વૈષ્ણવ પરિવારના માધ્યમથી યુપીએસસી જીપીએસસી માટેના કાર્યક્રમોની આપણે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ જ વૈષ્ણવ સમાજના માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને મળે તેના માટેનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે અને આ જ વૈષ્ણવ સમાજના માધ્યમથી આવનારા સમયમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે સનાતન હિન્દુ ધર્મના દરેક વ્યક્તિને તેનો લાભ મળે એવો પ્રયત્ન આપણે કરવાના છે। આજના દિવસે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ દેસાઈ અને દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એટલે સ્નેહલભાઈ ધરિયાના અભિવાદનનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે આજનો દિવસ એ વૈષ્ણવ સમાજ માટે ખૂબ જ મહત્વનો છે।